દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુપર કોપ નિર્લિપ્ત રાય જેઓ રાજકોટના રેન્જ ડીઆઈજી છે, તેમના આવ્યા બાદ ગોંડલમાં નીરવ શાંતિ જોવા મળી રહી છે। કેમ કે રાત થતાની સાથે જ ગોંડલ પોલીસ સિંઘમ બનીને એક્શન મોડમાં જોવા મળી રહી છે અને ગુંડા તત્વો, અસામાજિક તત્વોમાં ડરનો માહોલ પોલીસ દ્વારા ઊભો કરવામાં આવી રહ્યો છે। જે ગોંડલ અવારનવાર કોઈ વિવાદના કારણે, ગુંડાગીરીના કારણે ચર્ચામાં હોય તેવા આક્ષેપો થતા હોય છે। રાજકીય નેતાઓ, વિપક્ષ નેતાઓ ગંભીર આક્ષેપો લગાવતા હોય છે, ત્યારે હવે પોલીસે ખરા અર્થમાં ગોંડલના લોકો શાંતિ સલામતીનો અહેસાસ કરી શકે તે માટે ખાસ આ દિવસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયના ચાર્જ સંભાળ્યા બાદ બુટલેગરો સામે પણ સપાટો બોલાવવામાં આવી રહ્યો છે। થોડાક સમય પહેલાં રાજકોટ એલસીબી, ત્યારબાદ ગોંડલ પોલીસે બુટલેગરો સામે મોટી કાર્યવાહી કરી છે ને રાત્રે ગોંડલમાં 10 વાગ્યા પછી છે લોકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી રીતે ટપોટપ દુકાનો બંધ થઈ જાય છે ને સમગ્ર વિસ્તારમાં પોલીસ છે તેના ધાડે ધાડા ઉતરી જાય છે અને પોલીસ છાવણીમાં આખો વિસ્તાર અને જે ક્રાઇમ પ્રવૃત્તિઓ છે તે બંધ થાય સદંતર તે માટેના પ્રયાસો થકી હાલ ગોંડલ પોલીસ હવે એક્શન મોડમાં આવી છે અને તેના જ ભાગરૂપે ગઈકાલે પણ ગોંડલ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગોથી અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ પેટ્રોલિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની સંપૂર્ણ તકેદારી છે તે પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે અને કડક છબી ધરાવનાર આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયને ત્યાં જવાબ છે પોલીસ કર્મીઓને આપવા પડશે તેના ડરના કારણે પણ હવે આ દિવસોમાં ગોંડલ પોલીસ છે તે ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને પોલીસે પણ સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે તેમના વિસ્તારમાં હવે કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ છે તે સાંખી લેવામાં નહીં આવે અને નિર્લિપ્ત રાયને આવ્યા બાદ હવે ગુનેગારોમાં રીતસરનો ફફડાટ પણ ગોંડલમાં ફેલાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આવી જ રીતે આ ફૂટ પેટ્રોલિંગ થકી પોલીસ દ્વારા એવો અહેસાસ કરવામાં આવી રહ્યો છે કે પોલીસ જનતાની સાથે છે, કોઈ પણ બાબતોથી ગભરાવાની જરૂરિયાત નથી ને તેના જ ભાગરૂપે પોલીસ આ ઉદ્દેશ્ય સાથે કામ કરી રહી છે ને થોડાક સમય પહેલાં રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયે પણ ગોંડલની મુલાકાત લીધી હતી। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અધિકારીઓને બોલાવ્યા, સૂચનો કર્યા અને આ સૂચનો દરમિયાન તેમણે ચેતવણી પણ આપી કે આવા કોઈ પણ વિવાદ કે બનાવો છે તે ના બને તે માટે પોલીસ અધિકારીઓએ પણ સંપૂર્ણ તકેદારી રાખવાની જરૂરિયાત છે। દર્શક મિત્રો, હવે જોઈએ કે આગામી સમયમાં હજી કાયદોની વ્યવસ્થા સુદૃઢ બને, મજબૂત બને તે માટે કયા પગલાં રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય લે છે તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।